હવે સ્વાધ્યાયનો 2.11નું એક્ઝામ્પલ જોઈ લઈએ, જે એકદમ નાનકડો છે. એની રકમ છે સ્વાધ્યાય પ્રશ્ન 2.9 અને 2.10માં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યું. તાક્ષણિક ઝડપ અને તાક્ષણિક વેગ માટે આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી. તાક્ષણિક ઝડપ હંમેશા તાક્ષણિક વેગના માન જેટલી જ હોય છે. શા માટે? તો તાક્ષણિક ઝડપ અને તાક્ષણિક વેગ બંને સમાન જ હોય છે, એમાં કોઈ ફરક હોતો નથી, એ આપણે બતાવવાનું છે. તો ગતિ કરીએ આપણે જ્યારે, તો તમારે તાક્ષણિક વેગ શોધવો હોય. તાક્ષણિક વેગ તો તાક્ષણિક વેગ એટલે તાત્કાલિક વેગ, ચોક્કસ સમયે વેગ. તાક્ષણિક વેગ એટલે ચોક્કસ સમયે વેગ. હવે તમે અહીંયાથી એ બિંદુથી બી બિંદુ સુધી જાઓ છો. હવે તો તમારે અહીંયા 0, અહીં 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5 અને 6, આ 6 મિનિટે તમે 5 કિલોમીટર અંતર કાપ્યું. 5 કિલોમીટર અંતર કાપ્યું. ટોટલ 5 કિલોમીટર છે. કેટલું છે? 5 કિલોમીટર. 0 થી 6 મિનિટ માટે તમે 5 કિલોમીટર કાપ્યું, તો અહીંયા અલગ અંતર કાપ્યું છે, અહીંયા અલગ અંતર કાપ્યું છે, વધઘટ થતી હશે, અને તમે સરેરાશ કાઢ્યું તો સરેરાશ 5 કિલોમીટર કાપ્યું. પણ ચોક્કસ સમય માની લો કે 1, 2 અને 3, તો 3 મિનિટે, આ ત્રીજી મિનિટે તમે કોઈક ચોક્કસ વેગ હશે તમારો, ગાડીનો, બાઇકનો કે કારનો. માની લો કે તમે 45 કિલોમીટર પર અવરની ઝડપે ચાલશો, તો આ તમારે જે ચોક્કસ 3 મિનિટે તમે જ્યારે બાઇકની રેસ આપતા હશો, તો ચોક્કસ 3 મિનિટે તમે જોતા હશો કે તમારી ગાડીનો વેગ અથવા કારનો વેગ કેટલો છે. અંદર સ્પીડોમીટરના અંદર બતાવે છે કે આટલા ઝડપે ગાડી જતી હોય, તો એ ચોક્કસ વેગ કહે છે. તેને આપણે શું કહે છે? તાક્ષણિક વેગ કહે છે. તો હવે તમારી પાસે અંતર વધારે હોય, અને આ જો તમે અંતરને સમયગાળો ટૂંકો કરતા જાઓ, એકદમ ટૂંકો કરતા જાઓ, આ 6 મિનિટ, એ 6 મિનિટને આપણે જો તમે સરેરાશ તમે વેગ કાઢો છો, તો 5 કિલોમીટર પર અવરની ઝડપે મળે છે, અથવા 50 કિલોમીટરની અવરની ઝડપે મળે છે સરેરાશ વેગ. 50 કિલોમીટર અવર ઝડપે મળે. આ સમયગાળોને ટૂંકો કરતા જાઓ, હજી ટૂંકો કરી નાખો, નાનો સમયગાળો કરતા જાઓ. બંને સમયગાળાને નાનો કરો તો તમને ચોક્કસ સમય વેગ મળે કે 1 કલાક 1 મિનિટે આટલો વેગ હતો. એ ચોક્કસ સમયગાળો નાનો કરો તો તો અંતર પણ કપાઈ જાય. તો અંતર કપાઈ જાય તો તમે અહીંયાથી માની લો કે અહીંયાથી બી થી પાછા સી બિંદુ તરફ આવે, તો સમયગાળો નાનો કરતા જો આ સી પાછું ટૂંકો થતો જાય. તો તમારે સમયગાળા નાના માટે, સૂક્ષ્મ સમયગાળા માટે સ્થાનાંતર અને અંતર બંને કેવા હોય છે? સ્થાનાંતર અને અંતર બંને સમાન હોય છે. તો સ્થાનાંતર અને અંતર બંને સમાન હોય, તો તમારે વેગ અને ઝડપમાં અંદર કોઈ ફેરફાર રહેશે નહીં. તો વેગ અને ઝડપ બંને પણ શું મળશે? તમને સમાન મળશે. તો તમારે વેગ અને ઝડપ સમાન મળે તો તમારે તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ બંને પણ સમાન મળશે. એના અંદર કોઈ ફેરફાર જોવા મળતો નથી, એટલે કે તમારા તફાવત જોવા મળતો નથી કે કોઈ વધારે હશે, કોઈ ઓછું હશે, એવું જોવા મળતું નથી. એટલે કે તમારે તાક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ બંને સમાન જોવા મળે છે. તફાવત મળતો નથી. તો આટલું જ હતું અંદર. તો તાક્ષણિક વેગ એટલે ચોક્કસ સમયે તમારે જે વેગ મળે અથવા ચોક્કસ સમયે જે ઝડપ મળે એને શું કહે છે? તાક્ષણિક વેગ અથવા તાક્ષણિક ઝડપ કહે છે. તો એકદમ ઇઝી એક્ઝામ્પલ હતું.